સુરતમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધાને સાયબર ઠગોએ જેટ એરવેઝના 534 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડમાં નામ હોવાનું કહીને ડરાવ્યા હતા। તપાસ એજન્સીના અધિકારી બનીને ફોન કરનાર ઠગોએ ખોટા બેંક ખાતાઓ અને કાયદાકીય કાર્યવાહીનો ભય બતાવી તેમને 3 દિવસ સુધી પોતાના ઘરમાં ડિજિટલ એરેસ્ટ રાખ્યા। ઠગોએ વૃદ્ધા પર 50 તોલા સોનું ગીરવે મૂકી લોન લેવા માટે પણ દબાણ કર્યું હતું। જો કે યુએઈમાં રહેતા તેમના પુત્રની સમયસરની સતર્કતાને કારણે મોટું નુકસાન ટળી ગયું અને હાલ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। ત્યારે પોલીસે વડીલોને અજાણ્યા કોલ્સથી સાવચેત રહેવા અને નાણાકીય કે પ્રોપર્ટીની માહિતી ન આપવાની પણ અપીલ કરી છે। વૃદ્ધ દાદી જે એકલી અહીંયા રહેતી હતી સુરતમાં અને એમના 2 છોકરાઓ યુએસમાં રહે છે। એ 3 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં હતા અને એને દાગીના ઉપર સોનાના દાગીના ઉપર પ્રયત્ન પણ કર્યો લોન લેવાનું, પછી બેંકે આપ્યું નથી અને પછી એમના છોકરાને ખબર પડી ગઈ, એ રીતે એ બચી ગયા। પણ હું તમામ લોકોને સુરત શહેર પોલીસ વતી અપીલ કરું છું કે તમે આવા કોઈ જે બનાવ અગર તમારે સાથે બને, અગર કોઈ તમને કોલ કરે તો તરત જ સાયબર ક્રાઇમ છે પોલીસમાં જાણ કરો, તાकि અમે લોકો તત્કાલિક પગલાં લઈ લઈએ।